નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ. દર્શક મિત્રો, ધાંગધ્રા તાલુકાના ઈસદરા ગામે વાડી વિસ્તારમાં ચાલી રહેલા પાવર ગ્રીડ દ્વારા કંપની દ્વારા જે થાંભલાઓ માટે પોલ માટે ઊંડા ખાડાઓ કરાઈ રહ્યા છે, તે જગ્યાએ હું અત્યારે વાવડી ઈસદરા ગામમાં આવેલો છું. ત્યારે આ કામગીરીનો વિરોધ કરતા 4 ખેડૂતોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ એ જગ્યા છે જ્યાં અત્યારે કામગીરી માટે ટીમો આવેલી છે અને ડેપ્યુટી કલેક્ટર શ્રી પણ હાજર છે અને બીજા અધિકારીઓ પણ હાજર છે. ત્યારે આપણે જોઈશું કે આ કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે, શું કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આ રસ્તે જતાં અહીંયા આ વાડીમાં કામગીરી ચાલુ છે. આપ જોઈ શકો છો કે જેસીબી સીધું અહીંયાથી જ પસાર કરવામાં આવ્યું છે અને ઊભા પાકમાં જેસીબી ચલાવી અને આગળ જેસીબી ઊભું છે ત્યાં ખાડો ખોદાઈ રહ્યો છે અને ડેપ્યુટી કલેક્ટર શ્રી અંગત રસ લઈ અને પોતે હાજર રહ્યા છે અને પોતે તેમની હાજરીમાં આ પાવર કંપનીના અધિકારીઓને સાથ સહકાર આપી અને તેઓની કામગીરી આગળ ધપાવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ડેપ્યુટી કલેક્ટરશ્રીને અત્યારે ઓફિસે કોઈ કામ નહીં હોય અને પોતે ખાસ અહીંયા હાજરી આપીને ઊભા છે, તો શું બાબત શું છે કંઈ જાણવા મળતું નથી, કંઈ સમજાતું નથી. આ જેસીબી પાકની અંદર જ ઊભેલું જણાય છે અને પાકની ઉપર જ આ માટીનો ઢગલો પણ કરી દેવામાં આવ્યો છે. તમારું નામ કહેશો? મારું નામ પ્રવીણભાઈ વનારજીભાઈ. હા, અને આપણે અહીંયા આપણી વાડી ખેતર અહીંયા છે? હા, મારું ખેતર વાવડીની સીમમાં આવેલું છે. હા, અને મારા ભાઈના ખેતરમાં પોલ નાખવા આવ્યા હતા. અમે વિરોધ કરવા માટે ગયા. અમને વળતર પૂરું નથી આપતા. હળવદ તાલુકામાં 980 રૂપિયા વળતર આપે છે, જ્યારે અહીં વાવડી ગામમાં સામાન્ય એટલે નકરું 85 રૂપિયા અને વધારે 280 રૂપિયા, અને એ પણ કોઈ લેખિતમાં જાણ કર્યા વગર જ. અચ્છા. હા, તો આપનું નામ શું છે? મારું નામ સુરેશભાઈ છે. હા, સુરેશભાઈ, પાવર ગ્રીડ કંપનીવાળા કે કોઈ પણ પ્રકારનું પાક વળતર કે કઈ રીતે કે કેટલો તમારો એરિયા કવર થશે, કઈ રીતે તમારું જે નુકસાની છે કે નુકસાનીમાં કયો પાકની અંદર કેટલું વળતર આપવું જોઈએ, કોઈ પણ પ્રકારની જાણ કરતા નથી અને ડાયરેક્ટ આવી અને દાદાગીરીથી કલેક્ટર સાહેબને બધાને લઈને આવીને ડાયરેક્ટ જ અટકાયત જ કરે છે. બીજી કોઈ કલેક્ટર સાહેબ કે કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી. પાવર ગ્રીડ કોર્પોરેશનના સાહેબો કે કોઈ કહેવા જ કોઈ માગતું નથી. ડાયરેક્ટ કોઈ પણ ખેડૂત કાંઈ બોલે તો ડાયરેક્ટ અટકાયત જ કરે છે. આભાર. હા, તો દર્શક મિત્રો, ધ્રાંગધ્રાના હરિપરના રસિકભાઈ પટેલ પણ અહીંયા આવેલા છે. આપણે એમની સાથે વાત કરીશું. હા, તો રસિકભાઈ, આ બાબતે તમે શું કહેશો? ખેડૂતોને જે યોગ્ય વળતર મળવું જોઈએ તે મળતું નથી એવી રજૂઆત આ અટકાયત કરેલા 2 ખેડૂત ભાઈઓએ કરી, તો આપ આ બાબતે શું કહેવા માંગો છો? અમે અહીંયા કામ મશીન ને જીસીબીની બધું આવ્યું તો અમારા ગામના 50 જણા નીકળ્યા અને અહીંયાથી કામ બંધ કરાવવા ગયા તો બસ ઝડપીથી અમને લેટર વચાયો કે અમને મારવા સુધીની પરમિશન આપેલી છે, તો તમે કે કામ બંધ ન રખાવતા ને કામ બંધ નહીં રહે અને કામ ચાલુ જ રહેશે, કે તમારે જેને ફોન કરવાને કરી દેજો. કે પછી અમે બધા ખેડૂત ભેગા થયા. અમારી 4-5 જણાની અટક કરી છે. પ્રવીણભાઈ, સુરેશભાઈ, વિપુલભાઈ અને બીજા મારા બૈરા જ હતા. બૈરાની ધરપકડ કરી. તો ધરપકડ લેડીઝની કરી, એમને ક્યાં રાખવામાં આવ્યા? અહીંયા વાડિયા 2 વરાઈ દીધા એમને. હા, અને અમારા લેડીઝ પોલીસ સાથે હતા ખરા? લેડીઝ પોલીસ છે. હા, મહિલા કોન્સ્ટેબલ કે કોઈ પણ મહિલા પોલીસ સાથે હોય તો જ અટકાયત કરી શકે. હા, મહિલા છે. બીજા કોઈ? મારું નામ મેરુભાઈ વાલજીભાઈ છે. હું અત્યારે વાવડીની સીમમાં, ઈસદરા ગામ પાસે વાવડીની સીમ આવેલી છે, ત્યાં 765 kV વાળા કામ કરવા માટે આવ્યા હતા. દાદાગીરીથી કામ કરે, તાનાશાહી છે પાવર ગ્રીડવાળાની. કોઈ જાતનો ઉલ્લેખ નથી કરતા જંત્રી આપવા માટેનો. જંત્રી નહીં પણ બજાર વેલ્યુશન પ્રમાણે અમને જો વળતર આપે તો જ ખેડૂતનું ભરણપોષણ થાય. બરાબર.
મોરબી જિલ્લાની અંદર હળવદ તાલુકા અને ધાંગધ્રા તાલુકો બે બાજુમાં ગામ છે, તાલુકા છે. હા. તો હળવદ તાલુકાને 979 રૂપિયા આપે તો ધાંગધ્રા તાલુકાને કેમ નહીં? હા. પાવર અને ગ્રીડ પાવર ગ્રીડ કંપની એવું પણ સાંભળવામાં આવ્યું છે કે સરકારના જે ખરાબામાં નાખે છે તો સરકારને 1200 રૂપિયા ભાવ આપે છે. હા, સરકારી ખરાબો હોય એમાં 1200 રૂપિયા વળતર આપે છે. એ સાચી વાત છે. ખેડૂતને કેમ નહીં? આ અચ્છા. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, પણ ખેડૂતને પણ આપો એ પ્રમાણે. આભાર.